વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. તો 3 માર્ચ 2025 બોર્ડ એક્ઝામ પેપર સોલ્યુશન વિભાગ એ જોઈશું. કીર્તિ તોરણ વિદ્યાર્થી મિત્રો, તો એનો જવાબ આવશે F વડનગર. 2 જરીગામ, તો એનો જવાબ આવશે D સુરત. 3 સ્તંભ લેખો, તો A બ્રાહ્મી લિપિ. 4 એલિફન્ટા, તો જવાબ આવશે B ધારાપુરી. 5 નંબર ભારતીય સંગ્રહાલય, તો જવાબ આવશે C કોલકાતા. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પ્રશ્ન નંબર 6, અનામત જંગલમાં લાકડા વીણવા તથા પશુચરણ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 7, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સાચો. પ્રશ્ન નંબર 8, ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્યના વિકાસ માટે સબળા યોજના અમલી બનાવી છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 9, ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સાચો. પ્રશ્ન નંબર 10, 2011ના એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી અરુણાચલ પ્રદેશમાં છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ખોટો. આગળ જોઈશું, નીચે આપેલી ખાલી જગ્યા યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પ્રશ્ન નંબર 11, કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે. તો કાવેરી. પ્રશ્ન નંબર 12, ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHOના નિયામક ખાલી જગ્યાએ રજૂ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો બેર્ડ ઓરોએ. તો પ્રશ્ન નંબર 13 જોઈશું, અમેરિકન પ્રમુખ ખાલી જગ્યાએ અમેરિકાની સંસદમાં તારીખ 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોને 4 અધિકારો આપ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે જ્હોન ફ્રેન્કલિન કેનેડી. વિદ્યાર્થી મિત્રો 14મો પ્રશ્ન જોઈશું, હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે ખાલી જગ્યા બાજુની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સૌથી ડાબી. 15મો પ્રશ્ન જોઈશું, ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે. તો આવશે સૂર્ય. આગળ જોઈશું, નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. તો પ્રશ્ન નંબર 16, નીચેનામાંથી કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો D આવશે પંચમટી. આગળ જોઈશું પ્રશ્ન નંબર 17, નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી. તો જવાબ આવશે D ઝીંગા. પ્રશ્ન નંબર 18, ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે A અમદાવાદ. આગળ જોઈશું 19મો પ્રશ્ન, ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષાના નિયમો 1988માં ક્યારે અમલમાં મૂક્યા. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે B 18 ફેબ્રુઆરી 1988માં. 20મો પ્રશ્ન જોઈશું, દ્વિચક્રીય વાહન ચલાવતા પહેરતા હેલ્મેટનું મુખ્ય કાર્ય નીચેનામાંથી કયું છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે A માથા પર આવેલ અથડામણના આઘાતની અસર ઓછી કરવી. તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું, નીચેના પ્રશ્નો 1-2 શબ્દોમાં જવાબ લખો. પ્રશ્ન નંબર 21, આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરનાર આંતરરાષ્ટ્રીય કમિશનરનું નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો CAC ટૂંકમાં નામ લખ્યું હતું, તમારે જવાબ સાચો છે. તો બીજો જોઈશું 22મો પ્રશ્ન, છોડના લીલા પાંદડા કઈ ક્રિયાના માધ્યમથી હવામાંથી કાર્બન લે છે. તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પ્રકાશ સંશ્લેષણ. પ્રશ્ન નંબર 23, સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ
ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહિત કરતી નીતિનું નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આર્થિક ઉદારીકરણ. આગળ જોઈશું પ્રશ્ન નંબર 24. ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી તે ક્ષેત્રમાં લગભગ લુપ્ત થવાને આરે છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે જલ બિલાડી. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો વિભાગ બી. 25મો પ્રશ્ન જોઈશું. ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે. આ વિધાન સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો 2 ગુણના દરેક પ્રશ્ન હતા. 26મો પ્રશ્ન જોઈશું. મોર્ગોલાઇટ પ્રજા વિશે માહિતી આપો. પ્રશ્ન નંબર 27. મને ઓળખો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો પહેલો જોઈશું. વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ પામેલી નૃત્ય. બીજો જોઈશું. હું સંગીતને લગતો વેદ ગણાવું છું. તો પ્રશ્ન નંબર 28. પર્યટન ઉદ્યોગના વિકાસથી સ્થાનિક રોજગારી સાથે સાથે આર્થિક સમૃદ્ધિ પણ આવે છે. આ વિધાન સમજાવો. તો પ્રશ્ન નંબર 29 જોઈશું. પાણીની અછત માટે જવાબદાર કારણો જણાવો. પ્રશ્ન નંબર 30. પારિભાષિક શબ્દનો અર્થ આપો. 1 ભૂતાપીય ઉર્જા અને 2 ખનિજ. આગળ જોઈશું 31મો પ્રશ્ન. તાંબાની ઉપયોગિતા જણાવો. પ્રશ્ન નંબર 32. આજે કાપડ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે? પ્રશ્ન નંબર 33. શણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં વધુ વિકસ્યો છે. સાથી. પ્રશ્ન નંબર 34. રેલવે માર્ગોની ઉપયોગિતા ટૂંકમાં જણાવો. પ્રશ્ન નંબર 35. ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ સાથી કહી શકાય. પ્રશ્ન નંબર 36. પર્યાવરણની સુરક્ષા માટે કયા પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે? પ્રશ્ન નંબર 37. ભવાઈ કલા વિશે ટૂંકમાં માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું વિભાગ સી. દરેકના 3 ગુણ હતા. પ્રશ્ન નંબર 38. મોહેંજો-દડો ના પ્રાચીન નગરનું આયોજન આજના આધુનિક નગર આયોજન માટે પણ પ્રેરણારૂપ છે. સમજાવો. પ્રશ્ન નંબર 39. મોઢેરાના સૂર્ય મંદિર વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન નંબર 40. ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. પ્રશ્ન નંબર 41. સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતો વિગતવાર સમજાવો. પ્રશ્ન નંબર 42. બેરોજગારીની અસરો જણાવો. પ્રશ્ન નંબર 43. ગ્રાહક શોષણના કારણો સમજાવો. પ્રશ્ન નંબર 44. ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા માટેના કારણો જણાવો. પ્રશ્ન નંબર 45. કાયદાની સામાન્ય જાણકારી, જ્ઞાન અને સમજણ સાથે અત્યંત જરૂરી છે. 46મો પ્રશ્ન. નીચેનું ચિત્ર જોઈને સવાલોના જવાબ આપો. તો પહેલો પ્રશ્ન હતો આ સ્થાપત્યનું નામ આપો. બીજો આ સ્થાપત્ય કયા શહેરમાં આવેલું છે? ત્રીજો પ્રશ્ન આ સ્થાપત્યનું નિર્માણ કોણે શરૂ કરાવ્યું હતું? આગળ જોઈશું ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે. તો 46મો પ્રશ્ન હતો. 1 હુમાયુનો મકબરો કયા શહેરમાં આવેલો છે? બીજો હુમાયુના મકબરાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? ત્રીજો હુમાયુના મકબરાનું નિર્માણ કઈ શૈલીમાં કરાયું હતું? તો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી જોઈશું. પ્રત્યેકના 4 ગુણ હતા. પ્રશ્ન નંબર 47. વલ્લભી વિદ્યાપીઠ વિશે સવિસ્તર નોંધ લખો. 48મો પ્રશ્ન. પ્રાચીન ભારતની ગણિતશાસ્ત્ર ક્ષેત્રની સિદ્ધિઓ વર્ણવો. પ્રશ્ન નંબર 49. ખગોળ અને જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન વિશે સવિસ્તર નોંધ લખો. પ્રશ્ન નંબર 50. ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાકીય સુધારાઓ વર્ણવો. પ્રશ્ન નંબર 51. ભારતમાં હરિયાળી ક્રાંતિ વિશે સવિસ્તર સમજાવો. 52મો પ્રશ્ન. ગરીબી ઉદ્ભવના કારણો જણાવો. પ્રશ્ન નંબર 53. સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો. પ્રશ્ન નંબર 54. ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપેલા નકશામાં યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો પહેલો આપેલો તો રણ પ્રકારની જમીન. બીજો દર્શાવવાનો તો વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. ત્રીજો ચા પકવતો એક પ્રદેશ. ચોથો લોખંડ પોલાદ ઉદ્યોગનું એક કેન્દ્ર વિશાખાપટ્ટનમ. તો
તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે 54મો પ્રશ્ન, એક રણ પ્રકારની જમીન કયા રાજ્યમાં આવેલી છે? બીજો, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? ત્રીજો, ચા પકવતા એક રાજ્યનું નામ આપો. ચોથો, લોખંડ પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર વિશાખાપટ્ટનમ કયા રાજ્યમાં આવેલું છે?